સામાજિક આગેવાન આપણા પ્રવીણભાઈ ભૂટાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો રામાપીર ભગવાનની. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓલા ટોડે મોર ટહુકિયા અને વાદળ સમકી વીજ આ રુદાને રાણો સાંભળો આવી અષાઢી બીજ એવી અષાઢી બીજ છે આજ રામાપીર બાપાની. કેટલા વાગ્યાનું શરૂ કરી દીધું ભાઈ? સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી. સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કન્ટિન્યુ આ છે ને કાઉન્ટર ચાલુ રહેવાનું છે અને અહીંયા છે ભાઈ દુખિયાનો દરબાર એટલે આપણે છે ને મસ્ત. તો જય રામાપીર બાપુ, આજે અષાઢી બીજ નિમિત્તે દુખિયાના દરબારે એકદમ સરસ મજાની ભોજનની વ્યવસ્થા એટલે પ્રસાદીની વ્યવસ્થા ચાલુ થઈ રહી. હરિહરનો આંકલો પડી ગયો છે. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી, મારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારમાં સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને એક સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ખાસ કરીને આજનો બ્લોગમાં મારી હારે બના રહેજો, કેમ કે આજે છે અષાઢી બીજ. ઓલા ટોડે મોર ટહુકિયા અને વાદળ સમકી વીજ આ રુદાને રાણો સાંભળો આવી અષાઢી બીજ એવી અષાઢી બીજ છે આજ રામાપીર બાપાની ને જગન્નાથની. ખાસ કરીને આપણે મારા બ્લોગમાં જોડાઈ રહેજો. ક્યાં ક્યાં સુરતમાં જગન્નાથની યાત્રા નીકળે છે, ક્યાં ક્યાં રામાપીર બાપાનો પાઠ છે, ક્યાં ક્યાં રામાપીર બાપાનું આખ્યાન છે, હું તમને બધું બતાવવાનો છું. આજે સુરતની મુસાફરી આપણે ફરવા નીકળવાના છીએ એટલે ક્યાં ક્યાં જવાના છે ખાસ મારા બ્લોગમાં તમે બના રહેજો તો હું તમને બતાવીશ. કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહેજો. તો બધાને જય રામાપીર દિલથી આજે બીજના ને તમને બીજની હાર્દિક શુભકામના. ખાસ કરીને જય જગન્નાથ, જય રામાપીર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો આગળ વધી, કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહેજો. હા, નાની એવી કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હો, તમે ભૂલી જાવ છો. સરસ મજાના આપણે પહોંચી ગયા છીએ દુખિયાના દરબારે. સરસ મજાનું જો ભાઈ એક તો શરબતનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે મસ્ત. હજી આપણે અંદર જશું, અંદર શું છે એટલે બધું બતાવીશ. કન્ટિન્યુ મારા બ્લોગમાં બના રહેજો. જો ભાઈ પ્રસાદી લેવા અને હજી એન્ટ્રી કરવા માટે નાના બાળકો જો સેવાઓ બજાવી રહ્યા છે, બરોબર. તો ખાસ કરીને હવે આપણે પહોંચી જઈએ છીએ. જો સેવકો સેવા પણ મસ્ત આપી રહ્યા છે શરબતની. કેટલા વાગ્યાનું શરૂ કરી દીધું ભાઈ? સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી. સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી કન્ટિન્યુ આ છે ને કાઉન્ટર ચાલુ રહેવાનું છે અને અહીંયા છે ભાઈ દુખિયાનો દરબાર એટલે આપણે છે ને મસ્ત મોટા વરાસાથી આવતા વેરંજા બાજુ જવા માટે રસ્તામાં આશ્રમ આવે છે રામાપીર બાપાનું. બોલો રામાપીરની જય. વાહ ભાઈડો વાહ. છે ને અષાઢી બીજ છે એટલે ફર્સ્ટ ક્લાસ બધાને મોજે એવડી છે ભાઈ. આજે હજી તો આપણે એન્ટ્રી કરી છે અંદર, પણ આજ મોજ એ લોકો કરે છે. સમજો નાના બાળકો ગ્લાસ સંભાળવા જાય છે. હા, એ તો પહેલા આવી ગયું ભાઈ કાઉન્ટર. તો તમારું પહેલા કાઉન્ટર લઈ લીધું મસ્ત. લાવો હવે મને એક સરસ મજાનો ગ્લાસ આપણે પણ. હા, જો આપણે પણ ગ્લાસ લઈ લીધો છે એટલે મસ્ત છે ને એક. તો આપણે પહોંચી ગયા છીએ ભાઈ દુખિયાના દરબારે. અત્યારે ખાસ કરીને જોઈ લીધો રામા મંડળ ભેરાઈ ધામ. વેરાઈ ગામ. ભેરાઈ ધામ. વેરાઈ ભેરાઈ વેરાયો ભેરાઈ ધામ. જય બોલ રામ આયરુ બેનર. જય બુસર રામા મંડળ છે ભાઈ, ભેરાઈ ગામ છે. અને એનું બોર્ડ જો અહીં મારેલું તો આ બોર્ડની અંદર બધી માહિતી આપેલી છે. ખાસ કરીને આમાં નંબર પણ આપેલો છે, તો એની માહિતી એનો સંપર્ક કરજો. આ ત્રણેયમાં બેનરમાં નંબર પ્રમુખ સાથે નંબર બધાને આપેલા છે એટલે સંપર્ક કરી લેજો ભાઈ. આપણી થાળી આવી ગઈ છે સરસ મજાની. જુઓ મસ્ત થાળી આવી ગઈ છે. તો આપણે પ્રસાદી પહેલા લઈ લઈએ, કેમ કે વરસાદ આવી ગયો છે ને પ્રસાદી લેવાનું ચાલુ છે. પ્રસાદી પહેલા લઈ લઈએ. તો જય રામાપીર બાપુ, આજે અષાઢી બીજ નિમિત્તે દુખિયાના દરબારે એકદમ સરસ મજાની ભોજનની વ્યવસ્થા એટલે પ્રસાદીની વ્યવસ્થા ચાલુ થઈ રહી. હરિહરનો આંકલો પડી ગયો છે ને તમામ વ્યક્તિ
સુંદર મજાના પ્રસાદી લઈ રહ્યા છે. બહેનો ભાઈઓ ને તમામ સેવકો બધાય બાપાની બીજની અંદર જોડાય અને સાથે મળી અને એક રામાપીર બાપાનું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. આ છે સુરતની અંદર દુખિયાનો દરબાર ને રામાપીર બાપાની પ્રસાદી એટલે એમાં કઈ ઘટે જ નહીં. આજ અષાઢી બીજ એટલે આપણી માટે મોટામાં મોટો તહેવાર સનાતન ધર્મ માટે. સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે. કેમ કે બાપાના જે દર્શન કરવા આવે નાના મોટા ને કાંઈ પણ રોગ હોય ને આજે એક દેગની પ્રસાદી પેટમાં પડી જાય એટલે બધાય રોગ તમારા જતા રહે એવી બાપાની પ્રસાદી લે છે રામાપીર બાપાની. ખાસ કરીને મારો બ્લોગ તમે આખો નિહાળજો. સુંદર મજાનું હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. ભાઈઓ બહેનો બાળકો નાની નાની ઢીંગલીઓ બધાય પ્રસાદી લઈ રહ્યા છે સરસ મજાની. ને આ બાજુ જો વાસણની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. કોઈ એક રસોડું ચાલી રહ્યું છે. સરસ મજાનું કામ છે. અને આ જે દેખાય છે એ રામાપીર બાપાનો નેજો છે. પણ સવારમાં થોડુંક વરસાદનું આગમન થઈ ગયું હતું એટલે થોડુંક વરસાદ વાળું છે એટલે ઉતાવળથી પ્રસાદી લેવા માટે તમામ વ્યક્તિને જાહેર કરી દીધું છે કે ભાઈ હરિહર કરી લો, પ્રસાદી લઈ લો. રામાપીર બાપાની પ્રસાદી છે. ખાસ કરીને બધાય પ્રસાદીમાં લાવ લ્યો. પબ્લિક તો દર્શન કરવામાં તો કઈ ઘટે જ નહીં. એટલા માણસો દર્શન કરવા આવેલા હતા. હારા વ્યક્તિ ધારાસભ્ય સુધીના અંદર વ્યક્તિ દર્શન કરવા આવ્યા હતા રામાપીર બાપાને. માનતા હોય તમામ વ્યક્તિ રામાપીર બાપાને. કેમ કે સવારમાં હું પણ લેનમાં ઉભો રહ્યો તો મારો કલાકે વારો આવ્યો હતો દર્શન કરવા માટેના. હજી તો મારા બ્લોકમાં તમે બને રહો, હું તમને જોતના પણ દર્શન કરાવવાનો છું. કેમ કે જો આ લેનું છે બધી, આ લેનોની અંદર આપણે પણ ઉભેલા હતા. કેમ કે આ પાંચ છ આવી લેન આડેથી ફરીને આમાં જવાનું હતું. હું તમને બતાવી દઉં છું. એક સુંદર મજાની વ્યવસ્થા કરેલી હતી. કોઈને દિક્કત ન થાય, કોઈને ટ્રાફિક ન નડે એવી વ્યવસ્થા હતી. આ જો આપણે લેનમાં ઉભા રહી ત્યાં સરસ મજાનો તમને બતાવી દઉં છું. કેમ કે આ દુખિયાના દરબારનો સીન છે રામાપીર બાપાનો, 12 બીજના ધણીનો. ને જો જયકારા બોલાવે છે રામાપીર બાપા, બોલો રામાપીર બાપાની જય, બોલો રામાપીર બાપાની જય. તો આવું સુંદર મજાનું દ્રશ્ય તમને ક્યાં જોવા મળે. એટલે ખાસ કરીને મારો બ્લોગ તમે આખો નિહાળજો. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જય રામાપીર બાપુ લખવાનું નહીં ભૂલતા. રામાપીરનો નેજાના તમે દર્શન કરો ને, એની ધજાના દર્શન કરો ને તો તમારી જિંદગીમાં તમારી આબરૂના ધજાગરા નહીં થવા દે. કારણ કે એ હવા નામનો હાથ કરે. હવે રાખો. અને આ તો આપણો સૌરાષ્ટ્ર કહેવાય મારા વાલા. અને બાપાના આશીર્વાદ ખૂબ એમની ઉપર વરસે તેવી આશા. જય હો પીર બાપાની જય હો. તો ચાલો મિત્રો, હવે હું તને રામાપીર બાપાના મેન મંદિરના તમને દર્શન કરાવવા લઈ જાઉં છું. કેમ કે મંદિરના ગર્ભગૃહની અંદર લઈ જાવ ને એ પહેલા મારા બ્લોકની અંદર કન્ટિન્યુ બના રહેજો. હવે આપણે પહોંચી ગયા છીએ લેનમાંથી રામાપીર બાપાના મેન દર્શન કરવા માટે. સરસ મજાના બધા લેનમાં એક પછી એક દર્શન કરવા જઈ રહ્યા છે. તો હું પણ તમને લઈ જાઉં છું. ને અહીંયા જો ભાઈ રામાપીર બાપાની જોડી, જે તમારી ઈચ્છા શક્તિ હોય, તમારી પાસે હોય, રામાપીર બાપાએ તમને આપ્યું હોય, દાન કરવું હોય તો તમે કરી શકો. ગૌતમ બાપુ અને સાથે આપણા સામાજિક આગેવાન આપણા પ્રવીણભાઈ ભૂટાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો રામાપીર ભગવાનની. ખૂબ ખૂબ ધન્યવાદ. એમની ઉપર પણ હજારો હાથ રાખે અને આ આશીષ સાથે અત્યારે બેનનું સન્માન થઈ રહ્યું છે. તેવી આ ભક્તોને નમ્ર અપીલ છે. વ્યવસ્થામાં જેટલો સહકાર અપાય આપણે સ્વૈચ્છિક રીતે એમાં ભોગ રહ્યા છીએ.
તો હાલો મિત્રો, મેં તમને દુખિયાના દરબાર રામાપીર બાપાના આશ્રમનો આખો બ્લોગ બતાવી દીધો છે. આ બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખવાનું જરૂર નહીં ભૂલતા, કેમ કે રામાપીર બાપાના ધૂણાથી લઈ અને આખી આશ્રમના જગ્યાના મેં તમને બધાય દર્શન કરાવી દીધા છે. હવે આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરવો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. તો મારા બ્લોગની અંદર કન્ટિન્યુ તમે જોડાના રહેજો. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપા.